જે આધ્યાત્મની પરાકાષ્ઠા સુધી પહોંચવા માટે પૂર્વજન્મની જેમની સાધના અને જ્ઞાન અધૂરું હોય એ જ જીવ આ જન્મે ગુરુની વાણી સાંભળવા માટે સક્ષમ હોય છે. એની તેવડ હોય છે. સક્ષમ માને તો કે તેવડ હોય છે. બાકી બીજા બધા આ લોકના જીવો, અધૂરિયા જીવો, એ વાતને સાંભળીને ધિક્કારે અથવા તો નિગ્લેક્ટ કરી નાખે એના, અથવા તો એના જીવનમાં વાણી, વર્તન અને વ્યવહારમાં અમલદારી ના કરી શકે. તો આજનું અદ્ભુત રહસ્યમય જ્ઞાન છે. શિવ શાંત ક્યારે થાય? તો કે શક્તિથી જ શિવ શાંત થાય. કોનાથી? શક્તિથી જ શિવ શાંત થાય. તો એ તરફ આ બધું આપણા શરીરનું જ જ્ઞાન છે. શરીર વિજ્ઞાન જે પણ કોઈ આપણા પીર પેગમ્બરો, ઓલિયા પીર થઈ ગયા, 10 અવતારો થઈ ગયા, 52 સિદ્ધો છે હાલ પૃથ્વી પર, આ બધા શરીરની અંદરની જ બધી વાતો કરે છે. શરીરની બહારની જે કોઈ દુનિયા વાતો છે એ બધા કર્મકાંડી લોકો વાતો કરતા હોય છે. શરીરની બહારની કોઈ જો વાતો કરતા હોય અને શરીરના બહારની જે વાતો થાય એ આપણા માટે કોઈ કામની છે. અને આપણે તો આપણા ઘરની કોઈ વાત કરે તો મજા આવે. બાજુવાળાના ઘરના કોઈ વખાણ કરે તો ઉલટાની ઈર્ષા થાય આપણને, અદેખાઈ પણ થતી હોય છે આપણને, હે ને. આપણને આપણા ઘરના કોઈ વખાણ કરે તો આ જીવ બહુ મજા આવે, બહુ આનંદ આવે. તો આજે આપણા ઘરની આપણે વાત કરીએ, હે ને. આપણા ઘર, આપણું ઘર માને તો કે આ શરીર. તો શિવ શક્તિથી શાંત થાય. હવે ગુરુજીએ તમને એવું કીધું કે શિવ શક્તિથી શાંત થાય એટલે આપણે સીધી હિમાલય નજર જાય. ક્યાં જાય? શંકર દાદા તરફ આપણું ધ્યાન જાય કે શિવ એટલે શંકર ભગવાન અને શક્તિ એટલે બાજુમાં કોઈ બેઠી હશે પાર્વતી, કોઈ બેઠા હશે પાર્વતીજી, એના. તો એની વાત ગુરુજી કહેતા હશે. પણ આ બધી જે છે એ આપણા ઘટોઘટની વાત છે. ઘટોઘટ કહેતા આપણા શરીરના અંગે કણ કણની વાતો છે. તો શિવ શક્તિથી શાંત થાય. તો શક્તિને કોણ શાંત કરે? તો શક્તિ પણ શિવથી શાંત થાય. એના એકબીજાના પૂરક પૂરક છે આ પૃથ્વી ઉપર. આ પૃથ્વી ઉપર જ્યારે મહામાનવની રચના થતી હતી ત્યારે ઉત્તાનપાત હતો. એક ઉત્તાનપાત નામનો રાક્ષસ પણ આપણે થઈ ગયો, એના. તો આ પૃથ્વી ઉપર એક નિર્બીજ અને એક સહબીજનો ઉત્તાનપાત થયો કે આ બીજને કોણ ઝીલે કે, એના. એ જે છે એ શાસ્ત્રોક્ત વાત છે, એક કથાની એક વાતો છે. પણ આપણે તો આપણી પોતાની વાતો કરવાની છે. તો આ પૃથ્વી ઉપર માનવની જ્યારે રચના થતી હતી ત્યારે ઉત્તાનપાત થયો કે આ શક્તિને કોણ ધારણ કરી શકે, એના. આ શક્તિને કોણ ધારણ કરી શકે? તો આખા વર્લ્ડની, આખા બ્રહ્માંડની અંદર બે જ એવી શક્તિઓ હતી કે એ શક્તિને ધારણ કરી શકે. એ કોણ શક્તિ? તો કે શિવ અને શક્તિ, એટલે કે શંકર અને પાર્વતી. ફિઝિકલ રીતે જોઈએ તો, એક એન્થ્રિક રીતે જોઈએ, એક વાયોલેટ એનર્જી પ્રમાણે જોઈએ તો એક નર અને એક માદા. એને આપણે સંતોની ભાષામાં એક જતી અને એક સતીની ઉપમા આપવામાં આવી છે. તો માણસ, શિવ ગમે તેટલા ઉકળાટ મારતો હોય, ગમે તેટલો ઉત્પાત કરતો હોય, શિવ, આપ બધાને ખબર પડી જવી જોઈએ શિવ ગુરુ કોને કહી રહ્યા છે. શિવ કહેતા પુરુષનું લિંગ અને શક્તિ કહેતા પુરુષની યોનિ દ્વાર. તો જે પુરુષનો જે લિંગ દ્વાર છે એને શિવ તત્વ કહેવામાં આવે છે અને સ્ત્રી શક્તિની જે યોનિ દ્વાર છે અને શક્તિ કહેવામાં આવે છે. શિવ અને શક્તિ, આ જ વસ્તુ તમને શિવાલયમાં પણ આના દર્શન થશે.
આ જ દર્શન તમને શિવાલયમાં પણ થશે કે શિવ અને શક્તિ એકબીજાના પૂરક અને પૂરક છે, એકબીજા વગર એ અધૂરા છે. એટલે શિવાલયની અંદર તમે જાઓ એટલે શિવ શક્તિના સાક્ષાત દર્શન થાય. એ દર્શન કરવા માટે લોકો રાજી છે, લોકોની ઉત્કંઠાઓ છે. પણ જ્યારે પ્રગટ શિવ શક્તિના દર્શન કરવા માટે લોકો એને એક હલકટ માનસિકતાથી, એક નેરો માઇન્ડથી એને વલ્ગર સમજીને, છે સત્ય વસ્તુ પણ એને વલ્ગર સમજીને વ્યક્તિ એ જ પ્રગટ શક્તિ શિવ અને શક્તિને ધિક્કારે છે અને નકારે છે. આ ભારતની આ પૃથ્વીની આવી માનસિકતાઓ નરાધમ્યો અને પાપીઓએ કરી નાખી છે. પહેલાંના સમયની અંદર જેમ અત્યારે આપણે કેમ સારા કોઈ જોડા હોય, માને તો કે સારા કોઈ પતિ પત્નીઓનું કેટલું બધું રિસ્પેક્ટ હોય, તો પહેલાંના સમયની અંદર એક સતી નારી, એક સન્નારી અને એક સતી નારીનું ખૂબ જ રિસ્પેક્ટ આ પૃથ્વી પર હતું. આ સૃષ્ટિ જગતની અંદર લગ્ન જરૂરી છે, પણ લગ્ન તમે તો જ કરો કે તમારા કુખે શ્રેષ્ઠ સંતાન આવવાનું હોય તો જ તમે લગ્ન કરો, તો જ તમે ગ્રહસ્થી જીવનની અંદર મહાપ્રયાણ કરો. અન્યથા તમારી પણ 84 બગડી અને ઉલટાની બાળકની પણ 84 બગડી. આના પિતૃઓને પણ કર્મ લાગતા હોય છે. એના પિતૃઓને કહેતા, જેને સંતાનો જણા છે એને પણ એનો અમુક કર્મનો હિસ્સો એને લાગતો હોય છે. તો દુર્ગા સપ્તીની અંદર પણ એક બહુ સાયન્ટિફિકલી એક વાત છે 3જા અધ્યાયની અંદર કે દીકરાના કે દીકરીના કર્મ પિતાને પણ કે માને પણ પિતૃઓને પણ લાગતા હોય છે. એનો અમુક અંશ એ પિતૃઓના અર્થે પણ જતો હોય છે એના. અને એમ તમને જો માનવામાં ન આવે તો દાખલો લઈએ આપણે કે ઘરમાં દીકરો દારૂ પીતો હોય કે જુગાર રમતો હોય અને પકડાઈ જાય તો દીકરો તો ગયો, પણ એનું ફળ કોને ભોગવવું પડે? પરિવારે પણ ભોગવવું પડે. બોલો હા કે ના? એના તો સાયન્ટિફિકલી વાત થઈ કે નહીં? એના ફિઝિકલ રીતે તો આપને પ્રમાણ જોવા જ મળે છે, પણ દુર્ગા સપ્તીની અંદર 3જા અધ્યાયની અંદર પણ કહેવાનું છે કે સંતાનોનો કર્મ પિતૃઓને પણ ભોગવવું પડતું હોય છે. એને પણ શાંતિ, મોક્ષ મળતો નથી. એને આપણે અત્યારની ભાષામાં એમ કે શાંતિ મળતી નથી. જેના દીકરાઓ ઉઠ્યાણ હોય, જેની દીકરીઓ ઉઠ્યાણ હોય, એના પિતાને ડાયાબિટીસ, બીપી, હૃદય રોગ બધા હોય છે. ઘરનો હિસ્સો લીધો, એને ટેન્શન લીધું. એટલે તમે લગ્ન કરો સારી વાત છે. ગ્રહસ્થી તો ભગવાનોએ પણ રહ્યા છે. એના ઘણા મહાપુરુષો પણ ગ્રહસ્થીમાં રહ્યા છે. પણ તમારા કુખે જે સંતાન આવે દિવ્યાત્મા હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? દિવ્યાત્મા હોવો જોઈએ. અને એવા દિવ્યાત્માઓ સંતાન પાકે આ પૃથ્વી ઉપર, એ માટે આપણી સમક્ષ સદગુરુ પણ છે. રાઈટ? કે આવા આપણા સનાતન ધર્મના શુદ્ધ અને પ્યોર જ્ઞાન કોઈ સાંભળે, કોઈ બેન બેટીઓ, કોઈ ભાઈ સાંભળે અને એને મગજમાં ક્લિક થઈ જાય અને એવી રીતે જીવન જીવતા શીખે, એવી રીતે રહેણી કરણી કરતા શીખી જાય અને એના જ્યારે મેરેજ થાય અને એમાં એ ગુરુનું જ્ઞાન ઉમેરે, એનો સુમેર કરે અને પછી એના કુખે જે સંતાન આવે છે દિવ્યાત્મા જ આવે. રાઈટ? દિવ્યાત્માઓ સંતાન આવે અને એ દિવ્યાત્માઓ સંતાન આ પૃથ્વીની રક્ષાઓ કરતા હોય છે. નહીતર ઘણા લોકો પોતાની પણ રક્ષા કરી શકતા હોતા નથી. ઉલટાની એની ગામ સેવા કરવા આવતું હોય છે. એના ગામની હોશિયારીથી પોતે જીવન જીવતા હોય છે. આ બધાય
કપૂત બીજો કહેવાય છે. એને આ બધા અણધાર્યા ખેતરમાં વાવી દીધેલા બીજો ઉગી નીકળ્યા છે, દર્ભ અને ઘાસની જેમ. એને વાઢવા પડે ખેતરમાંથી, એને મૂળમાંથી કાઢવા પડે, ધરો અને ઘાસ ઉગી ગયું હોય તો. અને પછી ખેતી નવેસરથી ખેડાણ કરીને એમાં અમીના બીજ વાવીને અમર બીજ ઉગે. એમાં અમીના બીજ વાવીને અમર બીજ ઉગે. તો એવી રીતે શિવ શક્તિથી શાંત થાય અને શક્તિ શિવથી શાંત થાય. એના શિવ અને શક્તિની આ બધા ઉપમા તો એને સમજી જ ગયા. ગુરુજીએ બહુ સ્પષ્ટતાથી ખુલાસાથી વાત કરી છે એના, કે જે લિંગ પ્રદેશ અને જે યોનિ પ્રદેશ જે છે એ આપણો શિવ અને શક્તિનો અંશ કહેવામાં આવે છે. આપણું આખું શરીર સિદ્ધ કરવાની જરૂર નથી, પવિત્ર કરવાની જરૂર છે. આખું શરીર પવિત્ર હોવું જરૂરી છે, પણ આખું શરીરના એક એક અંગ સિદ્ધ અને પવિત્રની ડેફિનેશન અલગ છે. એને તો આખું શરીર પવિત્ર હોવું જોઈએ, પણ સિદ્ધ તો ખાલી શિવ અને શક્તિ જ હોવા જોઈએ. આ 52 વીરોની આ મૂળ જિજ્ઞાસા છે. આ પૃથ્વી ઉપર જે 52 સિદ્ધો જે જીવી રહ્યા છે, 52 સિદ્ધો જે મહાપ્રયાણ અત્યારે વિચરણ કરી રહ્યા છે પૃથ્વી ઉપર, એની મોટામાં મોટી એક જ ઈચ્છા છે કે એના જે શિવ અને શક્તિના જે અંશ છે એ કોઈ પણ હિસાબે સિદ્ધ થવા જોઈએ. એના સિદ્ધ એટલે શું કહેવાય એને ગુજરાતીમાં? પરિપૂર્ણ થઈ જવું જોઈએ. એ ભાગ સિદ્ધ એટલે પ્રમાણિત થઈ જવું જોઈએ. તો શિવ ગમે તેટલા તડફડિયા મારતો હોય, પણ જેવા શક્તિના મુખમાં જતો રહે એટલે શિવ શાંત થઈ જાય છે. આપ બધા અનુભવીઓ પણ છો. એવી જ રીતે શક્તિ ગમે તેટલા ઉકળાટ કરતી હોય, પણ એના મુખમાં શિવ આવી જાય એટલે ઉકળાટ કરતી બંધ થઈ જાય. તમે આ પૃથ્વી પરના સંસારીઓ જે છે, જે સ્ત્રી પુરુષો જે છે, પતિ પત્નીઓ છે, પહેલાના સમયની અંદર ગુરુકુલની અંદર બાળકોને અભ્યાસ કરાવવામાં આવતા અને ત્યાં જ એને શિક્ષાનું દર્ભ આપી દેવામાં આવતો. એને શિક્ષાનો દર્ભ આપી દેવામાં આવતો. અને આ બધા બાળપણથી સંસ્કારો આવી જતા પહેલાં. હવે અત્યારે ગરડા બુઢા થયા પછી પેઢીઓ ને પેઢીઓ વહી જાય તોય શિવ અને શક્તિ શું કહેવાય એ કોઈને ખબર નથી. તો આપણા દરેક સાધકોને આજથી ખબર પડી જવી જોઈએ કે શિવ અને શક્તિ કોણ? તો શિવ જે છે એ પુરુષ તત્વ, શક્તિ એ સ્ત્રી તત્વ છે. તો એ જ્યારે એકબીજાના મુખમાં આવે છે ત્યારે બંને એકબીજા શાંત થાય છે. અને શિવ શક્તિ શાંત થાય તો જ તમારી સુષુમ્ણા ગતિ થાય છે. અને સુષુમ્ણા એટલે મહાશક્તિ કહેવાય છે. સુષુમ્ણા એટલે મહાશક્તિ કહેવાય છે. એના શક્તિની ઉપર પણ એક શક્તિ છે, એ મહાશક્તિ છે. કઈ શક્તિ? મહાશક્તિ. અને એ મહાશક્તિથી જ આખું આ બ્રહ્માંડ ચાલે છે. આખી આ પૃથ્વીનું ભરણ પોષણ થઈ રહ્યું છે એ જ મહાશક્તિથી જ. તો જઈએ આપણે ગતિ કરીએ. તો જે પણ કોઈ સ્ત્રી પુરુષની જે જતી સતીની શિવ શક્તિની જ્યારે સાધનાઓ થતી હોય છે, તમે ક્યારેક ગુરુને વિનમ્ર ભાવથી પૂછો. બધા તમે ઘણીવાર ગુરુના જ્ઞાનની ઠઠ્ઠા મસ્કરી કરી નાખતા હોવ છો, રાઈટ? જે ઓલિયા સાધકો છે, ઓલિયામાં ખબર આવે ને, ઓલિયા એટલે પૂર્વજન્મના કોઈ અધૂરા હોય એ આ જન્મે પૂરા થવા આવતા એને ઓલિયા કહેવાય. એના તમને જિજ્ઞાસુ સાધકોને એવી ગદગદ ભાવના થવી જોઈએ, આ પૃથ્વી ઉપર કોણ એવો પૂરણ
ઓલિયો છે કે જે મને પૂરણ કરી શકે. હે પરમ તત્વ પરમાત્મા, એનો તું મને સંપર્ક કરાવ. અમે બધા ખાડા ખાબોચીઓમાંથી પડી પડીને, ડ્રાઈવર્ઝન પાર કરી કરીને અમે થાકી ગયા છીએ. આ પૃથ્વી ઉપર કોણ એવો પૂરણ ઓલિયો પીર છે કે જે અમને પૂરણ કરી શકે? અને એ જે અમને પૂરણ કરી શકે એનું તું અમને દર્શન કરાવ. આવી સાધકને ભાવના થવી જોઈએ. જેમ અત્યારે સોનાનો કેટલો ભાવ વધી રહ્યો છે, જેમ અત્યારે રૂપિયાની કેટલી બધી તડપ છે બધાને, એટલું તમને આત્મા અને પરમાત્માના મિલનની પણ તડપ જરૂરથી હોવી જોઈએ. માય કાંગલા જેવું થશે, કોઈક આવશે એમ નહીં. આપણે જ પ્રયત્ન કરવો પડશે, આપણે જ ઉઠવું પડશે, આપણે જ જાગવું પડશે. નહીતર આવા રૂડા રૂપાળા શરીરના આવન જાવન તો થયા જ રાખવાના છે આ પૃથ્વી ઉપર. એકવાર આપણને એ ઓલિયો પીર કોઈ મળી ગયો હોય, ઓલિયો કોઈ મળી ગયો, એ આપણને એકવાર આપણા જીવનને પૂરણ કરે છે. શું કરે છે? એ પૂરણ જરૂરથી આપણને કરે છે. અને એવા જે મહાપુરુષો જે આ પૃથ્વી પર વિચરણ કરે છે, એને પામવા માટે કે એના દર્શન માટે આ જીવ આત્મા ઝંખતો હોવો જોઈએ. જીવ આત્મા ઝંખતો હોવો જોઈએ. આ આંખ ખુલે અને જે વસ્તુ દેખાય એ બધી નશ્વર છે. આંખ બંધ થાય અને જે દેખાય એ અસલ વસ્તુ છે. આંખ ખુલે અને જે દેખાય એ બધી નશ્વર વસ્તુ છે. આંખ બંધ થાય અને અંદર જે દેખાય ને અનુભવ થાય એ સાક્ષાત્કાર છે. સાક્ષાત્કાર છે. એટલે તમારે બધા જે પણ કોઈ સાધકો છે, ઘણા બધા લોકો લાઈવ પ્રસારણ પર નિહાળે છે, તો આપણે બધાએ સાંભળીને મૂકી નથી દેવાનું. એ માર્ગ તરફ મહાપ્રયાણ કરવાનો છે. એ માર્ગ તરફ પ્રયાણ કરવાનો છે. આપણે કોઈ કથા સાંભળવા નથી બેઠા કે હશે રાજા પરીક્ષિતે એવું કર્યું હશે, અને ઓલાએ આમ કર્યું હશે, એવું કરીને નહીં. આપણે ગુરુજી જે છે, આપણા ગુરુ છે, એ આપણી જ વાત કરે છે, તો આપણે જ એમાં આગળ વધવાનું છે. તો તમારી એટલી પ્રાર્થના કરવી જોઈએ કે અમારા અહોભાગ્ય છે કે અમારી પાસે પુરુષ છે, અમારા અહોભાગી છે કે અમારી પાસે પત્ની છે, અને અમારા અહોભાગી છે કે અમારી પાસે પતિ છે. રાઈટ? હવે આ જે જીવો છે પતિ પત્ની, એવું નથી. ગુરુજી 8મા ધોરણમાં ક્યાં ગુરુજી પાસે પત્ની હશે? બરાબર ને? ગુરુજી 8મું ધોરણ ભણતા હતા ત્યારે ગુરુજી આ વસ્તુને પામી લીધી છે અથવા મેળવી લીધી છે. તો ત્યારે તો શક્તિ તો નહોતી. શક્તિ એટલે સ્ત્રી. તો ગુરુજી કેમ આ સિદ્ધ થયા? કેમ આવું થયું હશે અને કેમ આવો અનુભવ થયો હશે? તો આપણી અંદર શિવ અને શક્તિ આપણી અંદરે પણ છે, અને ફિઝિકલ રીતે જોઈએ તો શિવ અને શક્તિ બહાર પણ છે. રાઈટ? તો આટલું યાદ રાખજો કે આપણું સારું કાર્ય કંઈ થતું હોય ને, એમાં આપણો સગો ભાઈ પણ રાજી નથી હોતો. બોલો હા કે ના? આપણું કંઈક ભલું થતું હોય ને તો આપણો પાડોશી પણ આપણો રાજી હોતો નથી. આપણું કંઈક ભલું થતું હોય ને તો સગો બાપ પણ રાજી હોતો નથી. આપણું કંઈક સારું થતું હોય ને તો આપણો દીકરો પણ આપણા માટે રાજી હોતો નથી. આપણું કંઈક સારું થતું હોય ને તો આપણો સાધક કે આપણી સાધિકા પણ રાજી હોતી નથી. આટલી સ્વાર્થી આ દુનિયા છે આ પૃથ્વી ઉપર. અને તમે આ કર્મ કોના માટે કરો છો? આ રૂપિયા કોના માટે ભેગા કરો? કે 3 લોકોની વચ્ચે મારું નામ થાય એટલે રૂપિયા કમાઈએ છીએ. બોલો હા કે ના? તમારા માટે તો તમારે કાંઈ જ જોતું નથી. 3 લોકોની વચ્ચે મારું માન થાય, સન્માન થાય એટલે તમારે ફેસિલિટીની જરૂર પડે છે. તમારા ખુદ માટે તમારે એક પણ ફેસિલિટીની કાંઈ જરૂર છે નહીં. એને કીધા પરમ યોગેશ્વર. તમારા ખુદ માટે તમારે એક તણખડું પણ જરૂર નથી. એક સારું કપડાની પણ તમારે જરૂરિયાત નથી. બોલો આ બધું કોઈને, જે ઇવન ગુરુજીએ પણ જે પણ કાંઈ વસ્ત્ર ધારણ કર્યા છે, જે પણ કાંઈ એનું આભૂષણ છે, એ
એક અર્થ તો એવો પણ થાય છે કે એ કોઈ જીવને બતાવવા માટેનું જ છે. એ વસ્તુ પહેરે તો જ ગુરુજી સિદ્ધ હોય કે સિદ્ધ થયા હશે એવી વાત છે જ નહીં. આપણે લોકોને બતાવવા માટે, લોકોને જાગૃત કરવા માટે, 2-3 લોકોની વચ્ચે પૂજાવા માટે આપણે આ બધી ઠંડા કરતા હોઈએ છીએ. અને ખુદ માટે એક પાપણ જેટલું પણ કંઈ ફેસિલિટીની જરૂરિયાત છે નહીં. તમારા ઘરમાં તમે એસી મૂકો છો, ખબર જ છે મૂકીએ શરદી થાય પણ મૂકીએ, કોક આ સારું લાગે એસી છે, બોલો હા કે ના? એને સારું લાગે. મોટું નાના ફ્રીજથી પણ તમારું ઘર ચાલે એવું છે તો પણ 2-3 ડોરનું મોટું ફ્રીજ મૂક્યું, કોક આ સારું લાગે છે. લોકોને સારું લગાડવા માટે આપણે મરી જઈએ છીએ. હું લોકોને કેમ સારો લાગુ, હું વ્યક્તિને કેમ સારી લાગુ, એના માટે આપણે આધ્યાત્મિક શક્તિઓને વેર વિખેર કરી નાખીએ છીએ, એનું ચિહ્ન ભિન્ન કરી નાખીએ છીએ આપણે તો જો તમારી પાસે તેવડું હોય, શક્તિ હોય તો ભલે કરો તમે તમારા માટે. એને મૂકીને જવું એને કરતાં ભોગવીને જવું સારું, પણ એને પ્રાપ્ત કરવા માટે તમે તમારા શરીરને પણ નષ્ટ કરી નાખો, તમારી બધી શક્તિઓ દાવ, એવું નહીં હોવું જોઈએ. એને આપણે ડિપ્રેશનમાં આવી જઈએ, ડાયાબિટીસ થઈ જાય, બીપી, એવી રીતે તમારે કોઈ ફેસિલિટી પ્રાપ્ત કરવાની થતી નથી હોતી. આપણો જીવ ક્યારેક ખાખ ન થઈ જાય, ઉત્પાત ન થવો જોઈએ કે આ વસ્તુ મારી પાસે ન આવી. આ તો કૂતરા જેવું છે બધું, એક લેશો બીજી ઈચ્છા જાગશે, 2 લેશો 3 ઈચ્છા જાગશે. કેટલીક ઈચ્છાઓ છે અને કેટલું બધું છે તો આ ઈચ્છાઓ પૂર્ણ કરવા, ઈચ્છા થાય તો લાલચ થાય, લાલચ થાય તો જીવને કામે લાગવું પડે અને પછી આપણું પ્રાણનું મન સાથેનું તાદાન્ય છે એ તૂટી જાય છે. પ્રાણનું મન સાથેનો જે સંપર્ક છે તૂટી જાય છે. પછી આ શરીરમાં બધા રોગ, તણાવ, ક્લેશ, કંકાસ આવવા માંડે. નોટિસો અલગ અલગ આપણને આવવા માંડે. એને કહેવાય રોગ, એને કહેવાય સંકટ, એને કહેવાય કષ્ટી. તો જે પહેલાના સમયની અંદર જે છે એ ઋષિ મુનિઓ એ શક્તિને સાથે રાખીને સિદ્ધ થતા, રાઈટ. અને સિદ્ધ થઈ ગયા પછી પણ શક્તિની પણ જરૂરિયાત પડતી હોય છે, રાઈટ. નહીતર પોઈઝન થઈ જાય, ઝેર થવા માંડે. કારણ કે આપણા ટાંકીમાં પેટ્રોલ હોય તો એને ક્યારેક ક્યારેક વાપરવું પડે. આપણા એન્જિનમાં એન્જિન ઓઇલ હોય તો વાપરવું પડે. પડ્યું બગડી જાય. કંપનીવાળા કહેતા હોય છે જો તમે ચલાવો ગાડી તો 10,000 કિલોમીટર સર્વિસમાં આવજો, કે નહીં. જો ન ચલાવો તો 1.5-2 વર્ષે ઓઇલ બદલાવી નાખવાનું. શું કરવાનું? ઓઇલ તમારે બદલાવી નાખવાનું. આવું શું કહેવાય, ગાડીના જે પેલા હોય એન્જિનિયરો એ પણ આપણને આવું માહિતગાર કરતા. એન્જિનની જે તાકાત હોય, એની ચિકાસ હોય ને એ ઘટી, એના કાઉન્ટિંગ અંદર હોય એ ઘટી જાય તો એવી જ રીતે તો ગુરુજી જે છે, ગુરુજી એમ કહે છે કે શિવ શક્તિ વગર આ ફેરો નકામો છે મનુષ્ય અવતાર. વાત બરાબર છે પણ આમાં જે છે એ એક અંતર અને એક બહિર. આપણી અંદર મેં હમણાં તમને કીધું ને કે આપણું સારું થાય એ આપણા પરિવારજનોને પણ કબૂલ નથી કે આનું સારું થાય. એ તો પરિવાર છે, આપણો પાડોશી છે, આપણા ભાઈઓ છે, એ પણ આપણું સારું વિચારી શકતા નથી. પણ હજુ તમને એક ખાનગી બાબત કહું બધાને કે ગુરુજી શા માટે 8મા ધોરણમાં એને શા માટે આવો એને અનુભવ થયો તો મારી એક સરસ મજાની વાત કહું. તો આપણી અંદર મેં તમને કીધું છે, આપણા આધ્યાત્મની અંદર આપણી અંદર કુંડલીની શક્તિ હોય છે. અને કુંડલીની શક્તિની 2 બહેનો, બોલો જી કોણ? મરસ્યા અને
મરસૈયા. એના આ બે મુખ હોય. જો આપણી આંખ છે ને, આ શરીર સમજો, આ કુંડલીની શક્તિ આખું આ છે, અને આની બે આંખો જો આ છે કે નહીં, એક ડાબી આંખ અને એક જમણી આંખ, બરાબર? તો એવી રીતે એ સુષુમ્ણાની પણ બે બહેનો છે. એના એ બહેનો હકીકતે અંદર બેઠી ન હોય, પણ એ એનર્જી સ્વરૂપે, કયા સ્વરૂપે એનર્જી સ્વરૂપે. જો અત્યારે વાતાવરણમાં બે હવા છે, કોઈને ખબર પડે? અનુભવ કરીએ આપણે, ધૂપ કરીએ હમણાં તો સુગંધ આવી કે નહીં? હમણાં દુર્ગંધ કરીએ તો દુર્ગંધ આવી કે નહીં? અને મિડલ ચાલે છે એ સુષુમ્ણા છે. સમજાય છે? જે અત્યારે કોઈ સુગંધ દુર્ગંધ કાંઈ નથી. ઓકે, હવે આમાં અત્યારે કંઈક પ્રગટ કંઈક કરીએ આપણે, સુગંધ કે દુર્ગંધ, એ એનો ભાઈ બહેન કંઈ પણ ગુણ થયો કહેવાય, એ ભાવ થયો કહેવાય. શું કહેવાય? એ પવનનો, એ હવાનો એ ભાવ થયો કહેવાય. એવી જ રીતે આપણી અંદર કુંડલીની શક્તિ છે. કરોડરજ્જુમાં 3.5 આટા મારી નીચે ગુદામાં મોઢું રાખીને સૂતેલી બેઠી છે. રાઈટ? એ સર્વર ને એટલે કામ કરવાનું મન થાય, આમ સર્વરથી હોય એને ખાલી સર્વર કામ કરવાનું મન થાય. પછી કામ કરતા કરતા કોઈક આપણું અપમાન કરે, આશ્રમ પર આવો સેવામાં સાથે, કોઈક આપણું ખરાબ બોલતા, આપણે હવે સેવામાં નથી જોલી, પાછી ઊંધું મોઢું નાખી દે. શું કરે? એ પાછું ઊંધું, હવે મેં જો નિરાશ છે. હવે એની ભાવના ક્યાં સુધી છે? 2-3 દિવસ સુધીનો કોટો છે. કેટલા દિવસ સુધીનો? 2-3 દિવસ. ફરી પાછી 2-3 દિવસ પછી ભૂલાઈ જશે કે હાલો કીધું ભલે સેટિંગ કરી લેશે કંઈક મન સાથે, હાલો એ તો કીધા રાખે, આપણે જવું પડે, હાલો પાછી ઊભી થઈ હરવેરી. પાછી હરવેરી. કોણ? કુંડલીની શક્તિ. પાછી નહીં, હવે કામ કરવું જોઈએ, પછી ડબલ હાવડા મારશે ગ્રાઉન્ડમાં, નહીં કરવું જોઈએ. પાછું કોકે અપમાન કર્યું એટલે હાવડાને હરી પણ હલાવશે. આ ઉપર બારીમાં જોતો હોય બધું. બરાબર કે આજે આને આટલા ડોઝની જરૂર છે એના. ઓકે, તો એ થયું. તો એવી જ રીતે થોડુંક પછી તમે કંઈક સાધના કરો તો વધારે કામ કરે શક્તિ, થોડીક ઉપર આવે આમ, એટલે માણસ પ્રગતિ કરે આમ, થોડીક વધારે ઉપર આવે. ફરી પાછી સાધના પૂરી થઈ જાય, એનર્જી, એટલે પાછી એ સૂઈ જાય એના. અને ઘણા લોકો જન્મા ત્યાંથી પ્રગતિ જ ન કરી હોય એના, એ ગામનું શોષણ જ એને કર્યું હોય એના, અથવા ગામ એનું શોષણ કરતું હોય, એની લાગણીનો દુરુપયોગ લોકો, સમાજ, પરિવાર, કુટુંબ કરતું હશે એનો, એટલે કુંડલી અંદરની અંદર બેઠી રહી. આ કુંડલીને જગાડવા માટે અષ્ટાંગ યોગ છે. એટલે તમને બધાને વારવાર મચોડવામાં આવે છે, હલે કંઈક અંદર કુંડી હોય અને એમાં ડોર પડ્યો હોય તો શું કરવું પડે? દંડો નાખી હલાવો તોય ડોર ઉપર આવે. એવી રીતે આસન પ્રાણાયામથી સૂતેલી શક્તિ જગાડે. એટલે પ્રાણાયામને ધ્યાન છે, આવવું જોઈએ. ગુરુજી જ્ઞાન, અને ગુરુજીનું જ્ઞાન પણ સાંભળવું જોઈએ. શા માટે? કે જ્ઞાનથી શક્તિ સ્થિર થાય. ઊભી રહીજો અહીંયા, હરવારી તો ખરા જ, પણ સ્થિર ક્યારે થાય? ગુરુ જ્ઞાનથી. ઓકે, અને હવે સિદ્ધ થાય તો ગુરુ કૃપાથી થાય. અને ગુરુ કૃપા ક્યારે કરે? કે ગુરુની આપણે ષષ્ટમ સાધના કરીએ, સેવા, સાધના, સત્સંગ અને સમર્પણ, અને ષષ્ટમ સાધના કહેવાય. કેવી? ષષ્ટમ સાધના એના. તો આપણી અંદર જે કુંડલીની શક્તિ છે અને એની બે બેન, એક મરસ્યા અને મરસૈયા. તો હું જ્યારે 8મું ધોરણ ભણતો હતો ત્યારે એના હું સાધનામાં, હું એક આસનમાં ડીપ હતો, એક આસનમાં બહુ ગહનતામાં હતો, અને મારી સાથે મારી શક્તિ જેવી ઉપર ચડતી, તમારા હાથમાં કેમ કીડી ઉપર ચડે એમ લિટરલી તમને ખબર પડે એના. આ કોઈ ભાસ નથી એના, આ હકીકતે આ રિયલ ઘટના, અનુભૂતિ હોય છે. તમારા ઉપર અહીંથી સર્પ ચડે તો તમને ખબર પડે, તમારા ઉપર પાછળથી કોઈ પાણીની ધાર કરે તો તમને ખબર પડે. તમે અત્યારે બેઠા છો, નીચે કંઈક રેલો આવે પાણીને, ખબર પડે એ આવ્યો પાણીનો રેલો, કાકો કે ઉપરથી પીપી કરીએ છીએ, કાકો કે પાણી ઢોર્યું હશે. આ બે અનુમાન લાગે. બોલો હા કે ના?
એના પાણી આવ્યું જો નીચે, ખબર પડે ભીનું ભીનું થાય. એના આપણા નિતમને સીધી ખબર પડે, પગની પિંડીને ઘૂંટીને ખબર પડે જો પાણીનો રેલો આવ્યો. એવી રીતે કાયદેસર સાધકને આધ્યાત્મિક માર્ગમાં આવો અનુભવ થાય છે. તો એવો અનુભવ ગુરુજીને થયો. શક્તિ ઉઠી, જાગી અને ખબર પડી હા એનું મુખ ખુલ્યું. એટલે અંદર મારી અંદર એક બે શક્તિ હતી, મરસ્યા અને મરસૈયા. એ કે નહીં આની શક્તિ ઉપર જવી જોઈએ નહીં, બે બાદ થયું કે નહીં આની શક્તિ ઉપર જવી જોઈએ નહીં. એક ખેંચે ને એક નીચે નાખે. એટલે જો આનું એક સુષુમ્ણા, એક ઈંડાનું મોઢું નીચે છે સાવ ગુદામાં અને પિંગલા અહીંયા છે કે નહીં? રાઈટ. નાભીમાં આપણે જ્યારે ધ્યાન શિબિર આપી હોય ત્યારે ખબર હોય છે, નાભી સુધી એનો લીટો હોય છે. રાઈટ. તો એ બે શક્તિ ના પાડે, એક કે ઉઠ, એક કે નહીં ઉઠ. સવારે ઉઠવું હોય ને સાધના માટે વહેલું ઉઠવું હોય, એટલે જોજો આ તમારે અનુભવની વાત કરું. સૂતા હોય રાત્રે સંકલ્પ કરીને સૂતા હોય, સવારે ઉઠીને ગુરુજીની સાધના કરવી છે, ગમે તે થાય. સૂતા હોય સરસ મજાના સૂતા હોય, પછી એમ કે પછી આપણો આત્મા કે ઉઠ, ઓલી કે હુંતી રહે ને થોડીક વાર, ફરી પાછી ઉઠ, નથી હજુ ઉઠવું હોવું છે, થોડીક કલાક હોવું છે. હાલ કલાક પછી કરીશ ને, તો કે હા. આત્મા પાછી માની જાય, હા ઓકે. ફરી પાછું કે ઉઠ ને, નથી કરો, સમય થઈ ગયો, હવે 9 વાગી ગયા, હવે તો જોબનો સમય થઈ ગયો, હવે તો રસોઈનો સમય થઈ ગયો, હવે નથી કર્યો, કાલ કરીશ. એમાં આજકાલ કરતી હતી, સાસુડી કરાવતી હતી, ત્યાં તમે તમારો દિવસ આથમી જાય. અને એવી જ રીતે શરીર પણ ગરડું થઈ જાય, પછી બધું શિવ અને શક્તિ સુકાઈ જાય, પછી પૂરું. બંકનાન ને ઘંટનાન ને આન તે બધું સુકાય, પછી કાંઈ કરી હગે નહીં, પછી ખાલી કફ હાલે, ખાલી ડાયાબિટીસના ઇન્જેક્શન ચાલે, બીજું કાંઈ ચાલે ને. એવી રીતે હું જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં તો એક આસનમાં સ્થિર હતો, એટલે મારી શક્તિનું જાગરણથી મને ખબર પડી નહીં થયું જ. હું થયું એ ખબર નથી, પણ કાંઈક અંદર પ્રકાશ થયો. એટલે અંદર ઓલી શક્તિ બોલી નહીં તારે ઉઠવા નહીં, એને આપણે ઉપર ઉઠવા જ નથી દેવી. એટલે અંદર મને મક્કમ કર્યું, નહીં ગમે તે થાય, અંદર અવાજ આવે તારે ઉઠવાનું જ છે, ગમે તે થાય. એટલે શું કરે, એ ઉઠવા ન દે ને, એટલે આપણને શરીરમાં ખાલી ચડાવે, જનજનાટી કરાવે, આંખ ખોલવાનું મન કરાવે, કોઈક અવાજ કરાવે આજુબાજુમાંથી, વિઘ્ન કરાવે. રાઈટ. અને અંદર કંઈક તકલીફ કરાવે આપણને. તો મારી આસપાસ તો એ વાતાવરણ નહોતું, કોઈ અવાજ કરે ને એવું કંઈ પણ. એટલે અંદર અવાજ થાય, કંઈક ઘૂસતા મારે અંદર કંઈક લાગે, ખાલી ચડાવે, ઝંઝણાથી પાણીની તરસ લાગે, મલમૂત્ર લગાવે અને એવી ઈચ્છા કરાવે, આંખ ખોલવાનું મન કરે, ગમે તે થાય, નથી ખોલવી આંખ. આ સ્થિતિમાં સ્થિર જ રહેવું છે. અંદર અંજવાળું થઈ ગયું છે, ખબર પડી ગઈ છે કે સામે કરોડ રૂપિયાની થપ્પી પડી જ છે, ગમે તે થાય પોલીસ ઊભી તો લેવી જ છે. તો એવી જ રીતે અંદર એવું ફીલ થયું કે નહીં આ શક્તિનું જાગરણ થઈ રહ્યું છે. તો ઓલી શક્તિ કે નહીં આને પીપી લગાવો, ઓલી શક્તિ કે આને લેટ્રિન લગાવો, ઓલી શક્તિ કે આને મગજમાં ધમધમ કરાવો, ઓલી શક્તિ ઓલી મરસ્યા કે આને હવે નીચે પડાવો, ગમે તે થાય મારે સ્થિર રહેવું છે. એ બે શક્તિને મારી મેં મારી મહાશક્તિ જગાડી દીધી. તો તમે પૂર્વજન્મના કોઈ તમારા એવા ઈશ્વરી તત્વો હોય તો તમારે કોઈ ગુરુની જરૂર કે કોઈ સ્ત્રીની જરૂરિયાત છે નહીં. મારે આગળ વધવું હતું, મારે કોઈ સ્ત્રીની જરૂર પડી નથી. રાઈટ. કોઈ શક્તિની કોઈની જરૂર પડી નથી મારે. રાઈટ. જ્યારે ઋષિમુનિઓના સમયની અંદર કોઈ સતી નારીની જરૂર પડતી એને આધ્યાત્મિક માર્ગ તરફ માટે. રાઈટ. એટલે કાં તો તમારી અંદર શિવ શક્તિ છે એના ઉપર તમે આગળ વધો, અથવા તો આ બાહ્ય જગતમાં શિવ શક્તિ છે એનાથી પણ તમે સિદ્ધ થઈ શકો છો. વાત છે હવે વિનમ્ર ભાવથી ગુરુને પૂછવાની, ગુરુજી અમારી પાસે પતિ છે અને અમારી પાસે પત્ની છે, અમને ઉપદેશ આપો કે હવે અમે અમારા બીજને શુદ્ધ અને પવિત્ર કેમ કરીએ, અને એ સાધનાથી અમે આધ્યાત્મિક માર્ગ તરફ કેમ ગતિ કરીએ, હવે તમે એવી અમને શિક્ષા અને દીક્ષા આપો. અત્યાર સુધી તો ખાબોચિયામાં ધુબકા માર્યા, અત્યાર સુધી ડિવાઈડરમાં ને કે શું કહે ચોમાસાના ખાડામાં ધુબાકા બહુ માર્યા, હવે અમારે હાઈવે રોડ જોઈએ છે.
કે અમે એ માર્ગ તરફ સફર કરી શકીએ. હવે અમારે સ્પીડ બ્રેકર કે ખાડા ખાબોચિયામાં ચાલવું નથી. હવે અમારે જોઈએ છે હાઈવે રોડ, અને એમાં અમારી એકની જ ગાડી ચાલવી જોઈએ, વચ્ચે કોઈ ગાડી ચાલવી જોઈએ નહીં. 180 ઉપર કે 200 ઉપર કે 500 ઉપર અમે ગાડી ચલાવતા હોવા જોઈએ, અને અમારે અમારા લક્ષ્ય સુધી પહોંચવું છે. રાઈટ, આવું આપણે ગુરુ પાસે આજ્ઞા લેવી જોઈએ. હવે એના માટે શું પ્રયોજન છે? હવે કાલે બધા આવશે ગુરુજી પતિ પત્ની આવ્યા, ઉપદેશ આપો, શું કરવાનું? પછી ભલે ને મૂલાધારમાં સંડાસ પડ્યું હોય એના, ભલે પછી અહીંયા ડુંગળી લસણ કે દારૂ માંસ પટન પડ્યા, ભલે પછી કપથી ખખડતા કરતા હોય, ભલે પછી મોઢા બોક મારતા હોય એના. ચાલો, શરીર ઇનકેસ ગંદુ ચાલશે, પણ ભલે પછી કજિયા કંકાસવાળા મન હોય, એને ખટપટિયા વહેમીલા મન હોય, કોકાઈ નોટ મૂકે 2 વાર જોઈએ એવું મૂકવું હશે, કેટલા મૂક્યા? 500 રૂપિયા. એટલે આ વસ્તુ જ્યારે પ્રાપ્ત થાય ને આપણને, એટલે જોવા જાણવાનું બધું, જવા આવવાનું કરવાનું બધું મટી જાય. એના બધું મટી જાય, સામેથી બધું આવે એના, સામેથી વસ્તુ આપણી પાસે આવે. પણ તમારી મણી ખાલી ને ખાલી રહે છે. ક્યારેક મણી એ બને તો એમાં દીવો થાય ને, મીણ ભેગું થાય તો એમાં દીવો નવો થાય ને. બોલો હા કે ના? એના મીણબત્તી સરસ મજાની અહીં ઊભી છે, અને એ મીણબત્તી જો તમે આમ ત્રાસી રાખો અને આમ હલાવ્યા જ રાખો, મીણબત્તીને જ્યાં ત્યાં હલાવ્યા જ રાખો રોજ બરોજ, રાઈટ, તો એ મીણ ભેગું થાય નહીં. પણ એ મીણને તમે આમ સ્થિર રાખો, અને જ્યોત ચાલુ છે, પ્રગટ જ્યોત ચાલુ છે, અને મીણમાં જ ભેગું થાય, અને ફરી પાછી એમાં નવી વાટ ભેગી થાય. ગુરુજીએ, આપણા ગુરુજીએ આ કમાણી કરી લીધી છે. કઈ કમાણી કરી લીધી છે? કે ગુરુજીનું મીણ ગુરુજીએ પોતામાં જ ભેગું કર્યું, અને પોતાની અંદર જ પાછો દીવો કરી લીધો એને જ. સમજાય છે? એટલે આ મીણબત્તી ભેગી, આ દીવો કર્યો, એનું મીણ અહીંયા ભેગું થયું, અને એ ભેગું થયેલું મીણની ફરી પાછી વાટ નવી થાય. ઓલું વેર વિખેરવાળું મીણ ભેગું થતું નથી. એટલે દર 3 દિવસે વીર્ય બને. કેટલા દિવસે? કેટલા દિવસે? રોજ વીર્ય બનતું નથી. 72 કલાક લે. કેટલી કલાક? 72 કલાકે વીર્ય બને છે. અને આપણે મનુષ્ય માણસ શું કરે? રોજ બરોજ એના ખુલાસા કરી નાખે, અને એમાં યુવા ધન તો ખાલી ખમખમ સાવ એના, યુવતીઓ પણ ખાલી ખમખમ સાવ એના. તો હસ્તમેથુનથી, રાઈટ, વિકૃતિથી સ્વપ્નદોષ થઈ જાય, આ છે તે છે એના. તો તમે પહેલાં તમારું મીણ ભેગું, ગુરુજીએ એની પોતાની શું કહેવાય, એકદમ કોમળ ઉંમરની અંદર એને પોતાનું મીણ એને ભેગું કરી લીધું, અને દીવો કરી લીધો, અને જગતના અનેક દીવાઓ કરે પણ છે. આ અમારા ગુરુની મુમતાજ છે. હવે ગુરુજી પાસે 8મા ધોરણમાં ક્યાંથી પત્ની કાઢી, ક્યાંથી સ્ત્રી કાઢી હશે? તો ગુરુજીએ પોતાની શક્તિને પરણાવી દીધી પોતાની અંદર જ. અને તમારા બીજને, તમારી શક્તિને કોઈની સાથે પરણાવવું પડે છે, એકલું ઝેર થઈ જાય. અને આ ગુરુ જે કાંઈ ગુરુજી છે એ તો 52 વીરોમાં, એ અરબો કરબોમાં, કરબોમાં આવે. કરબોથી પણ ઉપર ખ આવે એના. આ ખરબોની અંદર કોક જ એવું હોય માયલો કે સ્વયંભૂ શિવાત્મા જીવાત્મા શિવાત્મા હોય અરબો ખરબોમાં એના. આ હું જે કાંઈ સત્સંગ કરું છું એ બધા મારી અનુભવની હું વાત કરું છું, કે જો મનુષ્ય જીવન આટલો આપણો ખાવા પીવામાં, બાંધવામાં, રકઝકમાં, મારા તારામાં એમાં વેડફે છે, જો તમે થોડું તમારામાં ધ્યાન આપો તો આ જીવની બહુ સરસ મજાની યોગ્ય દિશા મળે એવું છે એના. ઘરમાંથી બાંધવામાંથી ઉછાવે તો ને એના. તમારા બીજ કેટલા હલકટ છે એટલું તો વિચારો. સગી માં દીકરાને સરી પણ મારી દેતી હોય છે એના. સગી માં દીકરાને સરી મારી દે એના. સગી માં દીકરાને ગળાટૂંકો દેવા ઊભી થતી હોય. હવે એવા બીજ શું કામના હોય એના? આમાં જ બેઠા છે નંગ એના.
નામ નથી લેવું, નકર ફજેતી થાય મોટી. એના તો હવે એવા બીજ જે છે એ શું કામના છે? ઓકે, તો તમારા ને તમારા તમે જેણા ને તમારા તમને નડે છે એના, તો આપણે એમાંથી અલગ થવા માટે આ સાધના અમુક છે એના. એટલે કહેવાનું તાત્પર્ય મારું એવું છે કે તમે બધા અત્યાર સુધી નવા જૂના બધા જે કોઈ સાધકો હોય, અત્યાર સુધી તમારી પાસે સ્ત્રી તો છે જ, પુરુષ તો છે જ, પણ તમે બધા ખાબોચિયામાં એમનો આંધ્રા ધુક્કા મારો છો. પણ ગુરુજી પાસે કંઈક શાન લઈને કંઈક યોગ્ય રીતે તમે એને ગતિ કરો તો આ જીવનું ભલું થાય એવું છે એના. આ જીવનું કંઈક ભલું થાય એવું છે. ભલે તમે આશ્રમ પર ધોરણ પાડી મહાધર્મના ઉપદેશો સાંભળ્યા, ભલે તમે નાઇટના સત્સંગો કર્યા, પણ હજુ તમે ગુરુજી જે કહેવા માગે છે એ આમાંથી એક પણ વિરલો સમજી શક્યો નથી. હજુ એક પણ બેન કે ભાઈ હજુ સુધી કોઈ સમજી શક્યા નથી કે ગુરુજી શું કહેવા માગે છે. હજુ સુધી કોઈ સમજી શક્યું નથી. રાઈટ. તો આ બહુ પાવન પવિત્ર વસ્તુ છે. આ જે પણ કાંઈ છે શિવ શક્તિના મુખમાં શાંત થાય, શક્તિ શિવના મુખમાં શાંત થાય, આ અસલ મહાધર્મની વાતો છે. આ બધા કથાકથિત લોકો આવીને, કર્મકાંડી લોકો આવીને આ વસ્તુઓને પડદા મૂકતા ગયા. અને આજકાલ મહાધર્મનું તો બહુ બધું આ પૃથ્વી પર ચાલે છે, આ મલકની અંદર. પણ 52 પીઠો જ અસલ છે. આપણી 6 પીઠ હોય. કેટલી હોય? આ મનુષ્ય સફરની 6 પીઠો હોય. અને જે એક આધ્યાત્મિક રીતે જોઈએ તો આપણી 51 શક્તિપીઠ છે. અને 52ની શક્તિપીઠ આપણા સદગુરુ પાસે હોય છે. એટલે 52 શક્તિપીઠ, 52 વીર કીધા એના. સમય થોડો થઈ ગયો તો પણ શક્તિ થોડીક સમજાવી દો ફટાફટ એના. ફર્સ્ટ, તમારી તમે જે ગર્ભ રાખો ને એ શક્તિપીઠ એક થઈ કહેવાય. શું કહેવાય? એક શક્તિપીઠ થઈ. ગર્ભ રાખ્યો, ગર્ભ રહી ગયો ને એ શક્તિપીઠ કહેવાય. શું કહેવાય? શક્તિપીઠ. પછી તમારી જે શક્તિ જે છે એ સિદ્ધ થઈ ગઈ ને, તમે રાવણમાંથી રામ થઈ ગયા ને એટલે સિદ્ધ થઈ ગયા કહેવાય. પેટ્રોલમાંથી ઉર્જા બની ને અને આપણે લક્ષ્ય સુધી પહોંચાડ્યું ને એ આપણું મિશન સફળ થયું કહેવાય. એટલે બીજું, આપણું બીજ જે સિદ્ધ હોય ને, આપણું સ્ત્રી પુરુષનું કોઈનું પણ બીજ શુદ્ધ હોય ને એને શક્તિપીઠ કહેવાય. શું કહેવાય? એને શક્તિપીઠ કહેવાય. ત્રીજી વાત છે કે એ બાળક જે જન્મે અને જન્મા પછી એ સિદ્ધ થાય એને પણ એક શક્તિપીઠ કહેવાય છે. રાઈટ. અને પછી એક મરણ સમયે શક્તિપીઠ હોય છે, એને પણ એક શક્તિપીઠ કહેવાય છે. રાઈટ. પાંચમી જે છે એ ગુરુ પાસે શક્તિપીઠ હોય છે. જે ગુરુ છે અને પોતાની મણીને જેને ધારણ કરીને રાખી છે મણિદીપની અંદર, એને પણ એક શક્તિપીઠ કહેવાય. અને એ જ ગુરુ પછી જ્યારે બ્રહ્મલીન થાય એટલે કે દેહ ત્યાગ થાય, ગુરુનો શરીર ના રહે, અને એ પછી જે મણી જે સ્થળ પર હોય એને પણ શક્તિપીઠ કહેવામાં આવે છે. 6 પ્રકારની શક્તિપીઠ આપણી પાસે છે, મનુષ્ય પાસે હોય છે. તો આપણું જે નરોહર ગઢ છે, નરોહર ગઢ એટલે શું? નરોહર ગઢ કેટલાને ખબર છે? હાથ ઉપર કરશો. કેટલાને ખબર નથી નરોહર ગઢ એટલે શું? એના નરોહર ગઢ એટલે સ્ત્રીની યોની. નરોહર ગઢ એટલે સ્ત્રીની યોની. શા માટે નરોહર ગઢ? કે નર અને હરિ ત્યાંથી આવ્યા એટલે નરોહર ગઢ. શું? નર અને હરિ એટલે કોણ? હું અને તમે અને ભગવાન બધા ત્યાંથી આવ્યા એટલે ને નરોહર ગઢ કીધું. ભજનોમાં આવે નરોહર ગઢ, ગગનગઢ એના. તો આ આપણી 6 પ્રકારની શક્તિપીઠ હોય છે. અને જે આપણા પ્રગટ ગુરુ જ્યાં વાસ કરતા હોય, જ્યાં નિવાસ કરતા હોય એને પણ શક્તિપીઠ કહેવામાં આવે છે.
અને શક્તિપીઠ એટલે શું કે જ્યાં કોઈ લોકો આવે અને પોતાની આસ પૂરી કરી શકતા હોય, જીવ આત્મા શાંત થઈને જતા હોય, રોગમુક્ત અને તણાવમુક્ત થઈને જતા હોય, અને એમના જેવું જીવન બીજાનું પણ બનાવી શકતા હોય, એને શક્તિપીઠ કહેવાય છે. ઓકે, તો તમારી શક્તિ બધાની વિસર્જન થતી જાય છે. એના શક્તિ ભેગી કરો કંઈક, એના 3 દિવસે તમારું બીજ બને, કેટલી એની તાકાત હોય છે, અને તમે એને બધા વેડફી નાખો છો જેમ તેમ. વેડફવાનું જ છે એને તમારે એને યુટિલાઇઝ કરવાનો જ છે, પણ સમજીને કરવાનું છે, એને સમજીને કરવાનું છે. ઓકે, અને લાઈવ પ્રસારણ પણ બહુ બધા સાંભળે છે, બહુ બધા લોકોના પણ ફોન આવતા હોય છે આશ્રમ પર. ઘણા બધા સાધુ સંતોના પણ આશ્રમ પર ગુરુજી પર ફોન કોલિંગ આવતા હોય છે. એના આ બધા લોકો જે ઘણા બધા લોકો લાઈવ સાંભળે પણ છે. આ બધાને મારું એક જાહેરમાં એક પ્રાર્થના છે. મહાધર્મ જે છે એ સત્ય વાત છે, હું બિલીવ કરું છું અને માનું છું, સત્ય વાત છે. પણ આ પૃથ્વી ઉપર આખા પૃથ્વી આટલી વસ્તી છે આપણા પૃથ્વી ઉપર, એમાં 52 શક્તિપીઠ ઉપરથી જ આપણે 52 શક્તિપીઠ ઉપરથી 52 વીરો પાસેથી જ મહાધર્મનો ઉપદેશ લેવો જોઈએ, કે એની સાધના ઉપાસના આપણે શીખવી જોઈએ, કે ધારણ કરવી જોઈએ. બાકી બધી જ જગ્યાઓ લે ભાગું છે, આપણા સ્ત્રી પુરુષના શરીરનો ઉપયોગ કરવામાં આવે છે. ખાલી ઈચ્છા સંતોષવા માટે મહાધર્મ શિવશક્તિની ઉપાસના આમ તેમ કંઈ આમ કહીને આમ પી જાઓ, આ બધું આમ છે તેમ છે, આવું બધું બહુ બધું નાટક ચાલે છે, અને એમાં બહુ બધાને રોગ પણ થાય, તકલીફો થાય. એના એટલે 52 જે છે એ જ અસલ છે, એ જ સત્ય વાતો છે, એ જ બધું આ પૃથ્વી ઉપર એનો ડંકો વાગશે. તો આજે આટલું આપણે જ્ઞાન રાખીએ છીએ. હવે આપણે એક છેલ્લો ફોલોઅપ થશે, પછી દિવાળીનું વેકેશન બધું આ છે, ઘણા બધા સાધકોને જવું હશે કે ફરવા, આ છે તે છે. તહેવારોના દિવસોમાં ખાસ કરીને આશ્રમ પર આવીને સાધના ને એવું બધું કરવાનું હોય છે. પણ આ બધાને બાહ્ય લોકની બહુ બધાને હોય છે, ગુરુજી હમણાં સાધના રાખે, હમણાં શિબિર રાખે, પણ ગણા ગાંઠા 2-5 લોકો આવે, રાઈટ, એમાં શું કરવાનું? અને ગુરુજી પાસે આવે ગણા ગાંઠા 2-5, એ બધા ગાંડા જ હોય. કેવા હોય? ગાંડા જ હોય. એના 2-5 આવે ને બેસે ગુરુજી પાસે. ઓકે, પણ જો સાધકનો સમુદાય ભેગો થાય, ગુરુજીને ઉત્સાહ આપે, ગુરુજી આજ વખતે તમારે ક્યાંય જવું નથી, તમારી પાસે રહી 5-7 દિવસ સાધના કરે, તો ગુરુજી આપોઆપ સાધના કરે, હમણાં શિબિરનું આયોજન કરી નાખે. આવું સાધકોને ઈચ્છા થવી જોઈએ. બહાર જે વાર તહેવાર આપણે ઉજવીએ છીએ એ ખોટી વસ્તુ છે, આપણે આપણી અંદર ઉજવીએ એ અસલ વસ્તુ છે. તો પણ ગુરુજી આશ્રમ ઉપર પણ ઘણું આવું સેલિબ્રેટ કરતા હોય, કરાવે આપણી પાસે, કારણ કે આ બધા ગાંડાઓ ને આ બધા બાળકો, આ બધા બાલ મંદિરિયા હોય, કોઈ પણ હિસાબે પોરવવાના હોય, એમાં સીસામાં ઉતારવાના હોય બધાને, એટલે આવા કંઈક ખવડાવવાના રમાડવાના આવા નાટકો ગુરુજી પણ આશ્રમ ઉપર કરતા હોય છે. ખબર જ છે ગુરુજીને કે આ બધા ધમાચકડી જ છે, તો પણ આવું કરવું પડતું હોય છે, બધાને સાચવવા પડતા હોય છે, બધાના સ્વભાવ અને બધાની ઈચ્છાઓ સાચવવી પડતી હોય છે. તો હવે આપણા ભાગમાં એક ફોલોઅપ આવશે, પછીનો જે ફોલોઅપ છે દિવાળી પછી થશે. આવતા ફોલોઅપમાં બનતા સુધી દિવાળી જે છે નવા વર્ષનું બધું એ હું સમજાવીશ. લક્ષ્મી પૂજન કઈ રીતે કરવું, આ જે ધંધો સારો કરે નીતિથી કમાઈને લક્ષ્મી પૂજન કંઈ કરવાની જરૂર હોતી નથી. અને તોય પણ બધાને એમ થાય 500 નોટ સામે રાખીને ટીલા ટપકા કોઈ કરવા હોય તો સમજાવી દઈશું. ઓકે, એટલે ચાંદીના ગોલ્ડ કોઈને રાખવું હોય, આ છે તે છે, સમજાવી દઈશ, વાંધો નહીં. એના હું મારો ધર્મ અને મારી ફરજ પૂરી કરી દઈશ. એટલે લોકોને એમ થાય ગુરુજીને બધું આવડે તો છે એમ. ઓકે, તો આજે આટલું જ્ઞાન રાખીએ છીએ, અને આપણું જે ભૂમિદાનનો સિલસિલો જે છે એ અવિરત ચાલુ જ છે. અને આજે એક છે બનતા સુધી એ પાટણથી એક આપણા સાધક છે, એમનું ખાસ નામ તો નથી ખ્યાલ, એમના તરફથી આજે 1 લાખ રૂપિયા ડોનેશન ટેલિફોનિક લખાયેલું છે. પાટણના એક કોઈ સાધક છે, એ 3-4 બહેનો ભેગા થઈ અને એ
આ બુક એની પાસે નથી પહોંચી, પણ વગર બુકે એ લોકોએ ડોનેશન એકઠું 1 લાખ ભેગું કર્યું છે. વિચારવાનું છે કે આપણે ગુરુજીની સામે રોજબરોજ ગુડાઈ છીએ. ઓકે, તો આજે અને એ જે ભૂમિદાનનો સિલસિલો છે એ આપણો અવિરત પ્રમાણે ચાલુ હોય છે. અને અહીંયા જે કોઈ પણ બહેનો છે એને પણ તમે લખાવી શકો છો. જે લાઈવ નિહાળે છે એ પણ ઓનલાઈન પણ ટ્રાન્સફર કરી શકે છે. આજે આટલું જ્ઞાન રાખીએ. બધા આંખ બંધ કરી દો. બધા જીવાત્માનું કલ્યાણ થાય, ભલું થાય, મંગલ થાય એવી પરમ તત્વ પરમાત્માને મંગલ પ્રાર્થના કરીએ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા